આ એ મહિલાઓ છે જે ચાંદલોડિયામાં શોરૂમમાંથી 5 પંજાબી ડ્રેસ ઉઠાવીને રફુચક્કર થઈ ગઈ હતી. આ તો સીસીટીવીમાં ફૂટેજમાં રિક્ષાનો રજિસ્ટ્રેશન નંબર પકડાઈ ગયો અને મહિલાઓ પોલીસના હાથે ચઢી ગઈ. અમદાવાદના ચાંદલોડિયામાં 3 મહિલાઓ રેડીમેડ ગાર્મેન્ટના શોરૂમમાં ઘૂસી 5 પંજાબી ડ્રેસ ઉઠાવીને ફરાર થઈ ગઈ હતી, જેના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા. દુકાનના માલિકે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. પોલીસે જોયું કે આરોપીઓ જે રિક્ષામાં આવ્યા હતા તેની નંબર પ્લેટ નકલી હતી. જો કે પોલીસ માટે એક મહત્વનો પુરાવો રિક્ષા પર લગાવેલું સરકારી રજિસ્ટ્રેશન સ્ટીકર બની ગયું. આ સ્ટીકર પરના નંબરના આધારે પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી અને ગણતરીના સમયમાં રિક્ષાચાલક સહિત ચોરીમાં સામેલ 3 મહિલાઓને ઝડપી પાડી હતી. હાલ પોલીસે મહિલાઓ પાસેથી ચોરી કરેલો સામાન પણ રિકવર કર્યો છે.